ખેડૂત મિત્રો, હું જયમીન ભંડેરી નિધિ ઓર્ગેનિક લેન્ડ વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચોટીલા તાલુકાની અંદર એક લાખણકા ગામ નજીક આપણે એક પ્રગતિશીલ ખેડૂત મિત્રોને ત્યાં એક ફિલ્ડ વિઝિટની અંદર આપણે આવેલા છે. અત્યારે ખેડૂત મિત્રો આ તમે ભીંડાનો પાક જોઈ શકો છો, ખૂબ જ સરસ અત્યારે પાક છે. અને આની અંદર ખેડૂત મિત્રોએ જે નિધિ ઓર્ગેનિક લેન્ડનું જે ઓપ્ટિમા કરીને એક પ્રોડક્ટ આવે છે એનું આપણે સ્પ્રે કરેલો છે. તો એમનો શું આપણે અભિપ્રાય છે આજે આપણે એમના પાસેથી જાણીએ. સૌપ્રથમ તમારો પરિચય આપી દો. તમારું નામ? મારું નામ રામસિંહભાઈ સગનભાઈ કટેશિયા, ગામ સણોસરા, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. આ કેટલું વાવેતર છે તમારે ભીંડાનું? 2.5 કિલાનું. 2.5 કિલાનું. બરોબર. અને ક્યારે કરેલું હતું વાવેતર તમે? 3 થી 4 મહિનાનો અળોગાળો થયો વાવેતર કર્યું. બરોબર. આજથી 3 થી 4 મહિના એટલે ગણો કે આજે 20 એપ્રિલ છે, એટલે કે જાન્યુઆરીની શરૂઆતની અંદર તમે આપણે વાવેતર કરેલું હતું. જાન્યુઆરીના 9 તારીખે વાવેતર કરેલું. બરોબર. તો આની અંદર તમે શું શું તમારે પ્રશ્નો આવ્યા અને અત્યારે જે ખાસ કરીને તમારે શું મેન પ્રશ્નો હતા અને એના નિવાકરણ માટે તમે કઈ દવાનો છંટકાવ લીધેલો છે? અમારે આમાં પ્રશ્ન આવ્યો તો વરસાદ પછી ભીંડો બધો અમારો ખાખરી ગયો હતો. ભીંડો ખાખરી ગયો એટલે પછી આવડ્યા ઓપ્ટિમા દવા છાંટ્યા પછી અમારે આ બધી ફૂટ ને વ્યવસ્થિત પાછો ભીંડો અમારો કમ્પ્લીટ થઈ ગયો. બરોબર. આ બધી આ ફૂટ ને એવું બધું તે પછી આવ્યું, નકર કાંઈ હતું નહીં. પાન સૌ આપણે પીળા પડી ગયા હતા. પાન છોડ તો આપણે તમે જોશો તો આખું પીળાશ ઉપર આવી ગયો બધું ખરી જ ગયા હતા. બધું પાન આપણે ખરી ગયા હતા. અને ઓપ્ટિમાનો તમે એક જ સ્પ્રે લીધેલો છે? લીધો. હા, એક સ્પ્રે બાદ તમે અત્યારે જોઈ શકો છો. અને આ કેટલા દિવસની અંદર તમને પરિણામ જોવા મળ્યું? 5 થી 6 દિવસની અંદર. 5 થી 6 દિવસની અંદર તાત્કાલિક જોઈ શકો છો કે આની અંદર આપણે નવી ફૂટ ચાલુ થઈ ગઈ. ફળોની અંદર તળિયાની ફૂટ બધી ચાલુ થઈ ગઈ. બરોબર. અત્યારે જો કે આજે સવારે આપણે વીણી થઈ ગઈ છે, બાકી અત્યારે તમારે માલ પણ સારો નીકળે છે. અત્યારે એવરેજ તમારે કેટલી નીકળે છે? અત્યારે 7 થી 8 મણની એવરેજ નીકળે છે, નકર પછી હાવ બંધ થઈ ગયું. બરોબર. વચ્ચે બંધ થઈ ગયો તો અત્યારે ફરી 7 થી 8 મણ જેટલો છે આ ભીંડાની અંદર અત્યારે માલ નીકળવાનું ચાલુ થઈ ગયું છે. તો તમને શું લાગે છે આની અંદર જે આપણે ઓપ્ટિમાનો સ્પ્રે કર્યો છે તો તમને શું આની અંદર ફેરફાર દેખાય છે? 100% ફેર દેખાય. ભીંડો ફૂટે જ નહીં. ભીંડો ફૂટે જ નહીં. તો આજે ઓપ્ટિમાનો છંટકાવ કર્યો તો એનાથી ખરેખર બેનિફિટ દેખાય છે આની અંદર? નાખવાનો હતો, ભીંડો કાઢી નાખવાનો. ભીંડો પાછો ખોળાઈ ગયો. બરોબર. તો ખેડૂત મિત્રો જે નિધિ ઓર્ગેનિક લેન્ડનું જે ઓપ્ટિમા કરીને આવે છે, જે ખાસ કરીને કોઈપણ પાકની અંદર એની અંદર જે જરૂરી જે પોષક તત્વો છે, જે ન્યુટ્રિશન છે, એ આ પૂરા પાડે છે. છોડની અંદર જે એના મૂળ દ્વારા પોષક તત્વો જમીનમાં જે આપણે અલભ્ય પોષક તત્વો પડેલા છે એને ખેંચાવવામાં મદદ કરે છે. સાથે સાથે પાન દ્વારા જે આપણે પ્રકાશની જે ક્રિયા થતી હોય એના માધ્યમથી જે ખોરાક બનતો હોય એને વધારવાનું કામ કરે છે. અને છોડની અંદર જે કોઈ અવરોધ છે, જે સેલ ડિવિઝન દ્વારા એ કામ કરીને છોડની અંદર એક નવો વધ વિકાસ, નવી ફૂટાવ કરવાનું કામ ચાલુ કરતું હોય છે. જેના લીધે અત્યારે તમે જોઈ શકો ખૂબ જ સરસ આની અંદર વધ વિકાસ તમને જોવા મળે છે. સાથે સાથે નવી ફૂટ પણ ચાલુ થઈ ગઈ છે. છોડ એકદમ ઉપરથી તમે જોઈ શકો છો હેલ્ધી હવે ચાલુ થઈ ગયું. તો બીજા ખેડૂત મિત્રોને તમે શું ભલામણ કરશો? બીજા ખેડૂત મિત્રોને અમે ભલામણ કરવી છે કે આ બધી આ રહ્યું આનું રિઝલ્ટ જોઈ શકો છો અત્યારે તમે સિંગ પણ ખેડૂત મિત્રો. તો રિઝલ્ટ બહુ સારું છે અને બધા ખેડૂત મિત્રોને આવડું આ દવા વાપરવાની અમે ભલામણ કરી. બરોબર. હવે ખેડૂત મિત્રો આજે ઓપ્ટિમા છે દરેક પાકની અંદર વાત કરીએ, કોઈ પણ શાકભાજી પાક છે, અત્યારે મગફળી છે, રીંગણી છે, આપણે દૂધી છે, ભીંડો છે, કોઈ પણ પાકની અંદર તમે ઉપયોગ કરી શકો છો. સાથે તેલીબિયા પાક હોય, કઠોળ પાક હોય, અત્યારે જેમ કે આપણે મગફળી છે, કપાસ છે, દરેકની અંદર કોઈ પણ જાઓ તમારે ફૂલફાલનો ખરવાનો જો પ્રશ્ન આવતો હોય, તમારે ફૂલફાલ વધારવા હોય, છોડની અંદર વધુ વિકાસ, છોડની અંદર ગ્રીનરી કરવી હોય તો આનો તમે ખેડૂત મિત્રો ઉપયોગ કરી શકો છો. તમે આજે છે આપણે ઓપ્ટિમા ચોટીલા તાલુકાની અંદર કયા એગ્રોમાંથી લાવેલા છો? બજરંગ એગ્રોમાંથી. બજરંગ એગ્રો આપણે ચોટીલામાંથી લાવેલા છો. તો કોઈ પણ ખેડૂત મિત્રોને જો ચોટીલા તાલુકાની નજીક આ પ્રોડક્ટ મેળવવી હોય તો આપણે બજરંગ એગ્રો ચોટીલા જે છે ત્યાંથી તમને આપણે મળી જશે. વધુ માહિતી માટે તમે 9781 2733 5 ઉપર સંપર્ક પણ કરી શકો છો. થેન્ક યુ. આભાર.